ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળી ધૂળેટી ફાગણી પૂનમ મેળાની શરૂઆત થતાં જ જય રણછોડ માખણચોડના ગગનભેદી નાદ સાથે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। અમદાવાદ તેમજ રાજ્યના અલગ અલગ શહેરો અને ગામોમાંથી ડાકોર ચાલતા આવતા પગપાળા યાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। પગપાળા યાત્રીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા દવા, પાણી, શરબત, છાશ, ચોકલેટ, ફ્રૂટ, ભોજન તેમજ નાવા ધોવાની અને આરામ કરવાની વિનામૂલ્ય સેવાઓ ચાલુ કરવામાં આવી હતી। ખેડા જિલ્લાના વહીવટી તંત્રના પાણી પુરવઠા વિભાગ દ્વારા રાસકાથી ડાકોર શહેર સુધી 26 જેટલા પાણીના ટેન્કર મૂકી યાત્રાળુઓ અને સંઘો તેમજ મંડળોને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। તેમજ પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જાહેરમાં જનતા માટે રાત દિવસ ખડે પગે રહી હાજર રહી ફરજ બજાવી રહ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા જતા યાત્રાળુઓને જરૂરી દવા અને મલમ ટ્યુબનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। જી નમસ્કાર દર્શક મિત્રો, જે તમે જોઈ રહ્યા છો કે ડાકોર ફાગણી પૂનમનો મેળો ચાલુ થઈ ગયો છે। અમદાવાદથી પદયાત્રીઓ મોટા ભાગમાં ચાલતા આજરોજ આવી રહ્યા છે। તો આપને સૌને બતાવવા જઈ રહ્યો છું કે દરેક પદયાત્રીઓ સેવાના કેન્દ્ર